નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના મોટા આસરાણા નજીક આવેલ એસઓએસ શાળાનું ધોરણ 12 ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે. અમરેલીના મોટા આસરાણા નજીક આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે, જેમાં 24 વિદ્યાર્થીઓએ 90% મેળવ્યા છે અને એસઓએસ શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યમાં આગળ વધે તેવા હંમેશા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી અને શાળા પરિવાર દ્વારા મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્કૂલમાં હું છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું અને તમામ પ્રકારની સુવિધા મને આ સ્કૂલમાં મળે છે અને છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું અને વર્ષે ને વર્ષે મારું પરિણામ આમ સુધરતું ગયું છે અને જેના લીધે જ હું આજે આગળ આવી છું. 10મા ધોરણમાં મેં A1 ગ્રેડ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને ગણિત વિષયમાં મેં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા અને આજની તકે પણ મને 12 કોમર્સમાં આ ઝળહળતું પરિણામ મળ્યું છે. આજે મેં 99.72 PR પ્રાપ્ત કર્યા છે અને 93.28% પ્રાપ્ત કર્યા છે. આજે અને ઇકોનોમિક્સ વિષયમાં પણ મેં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ તમામ પ્રકારની સગવડો મને મારા ગુરુજનો, માતા પિતા, શિક્ષકો અને આચાર્ય શ્રી પાઠક સર અને ટ્રસ્ટીઓ ત્રંબક સર, ગોપાલ સર અને ભાવેશ સર, આ તમામ શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું. બેન, કેવી તૈયારીઓ કરી હતી? તૈયારી તો આમ 2 વાગ્યા સુધી તો કરવાની જ હોય ફાઇનલ, અને સવારે પણ 4-5 વાગે જાગી જ જવાનું. શાળા તરફથી કેવી તમને તૈયારીઓ કરાવી હતી? શાળા તરફથી તો ફૂલ તૈયારી હતી. ડેઈલી આમ વીકલી ટેસ્ટ પણ લેવાતી હતી અને ડેઈલીનું રિવિઝન કરાતું ક્લાસમાં. અને શ્રેષ્ઠ પરિણામ તમારું આવ્યું છે, તમે કેવી ખુશી અનુભવો છો? ખુશી તો આમ બહુ જ થાય છે, પણ આ વિચાર્યું નહોતું કે આવું પરિણામ મને પ્રાપ્ત થશે એમ. ત્રંબકસરમાં જે 12માનું જે પરિણામ જાહેર થયું છે અને ખાસ કરીને આપણી સ્કૂલ ઉપર શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, શું કહેશો? ના, ખૂબ એમાં એવું છે કે શિક્ષકોની મહેનત એટલી બધી છે અને અમારે ભાવેશભાઈ, હું, ત્રંબકભાઈ અને ગોપાલભાઈ ત્રણેય મિત્રો આ કેમ્પસમાં જ રહીએ અને ઝીણી બાબતની કાળજી રાખીએ અને શિક્ષકો સાથે મળી અને વિદ્યાર્થીની પણ એટલી ખૂબ મહેનત છે અને એને કારણે ખૂબ સારું પરિણામ આવ્યું છે. કેવી ખુશી, કેવી અનુભવો છો? ના, એ તો સહજ. અમારે તો આ વ્યવસાય ગણો કે વ્યવસ્થા ગણો, પણ જે વાલીઓ અમારા ઉપર આટલો વિશ્વાસ અને ભરોસો મૂકીને જે બાળકોને અહીંયા ભણવા મોકલતા હોય તો અમારી પણ એક નૈતિક ફરજ બનતી હોય કે સારામાં સારું પરિણામ એ લોકોને પ્રાપ્ત થાય. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.